જય સ્વામિનારાયણ મિત્રો, હું વિલાસબેન પટેલ અમદાવાદથી મારી ચેનલમાં તમારું સ્વાગત કરું છું. આજે આપણે બનાવીશું મસૂરી દાળ. તો તેના માટે આપણે એક વાટકી મસૂરી દાળ લઈશું. તેને આપણે 2 થી 3 વખત ચોખ્ખા પાણીથી આપણે તેને ધોઈ લઈશું. તો તેને આપણે એક બાઉલમાં લઈ અને તેને આપણે 2 થી 3 વખત પાણીથી આપણે તેને ધોઈ લઈશું. ખૂબ જ ઝડપથી આ દાળ છે તે બની જાય છે. બિલકુલ વાર નથી લાગતી. કોઈ પણ શાક ના હોય ત્યારે તે આપણે અને ઝડપથી આપણે ઉતાવળ હોય ત્યારે આ શાક આપણું ઝડપથી બની જાય છે. તો આ દાળને આપણે 2 થી 3 વખત પાણીથી ધોઈ લીધી છે. હવે તેની અંદર આપણે 1 ગ્લાસ જેટલું અંદર પાણી નાખી અને તેને 5 મિનિટ સુધી આપણે તેને 5 થી 10 મિનિટ સુધી આપણે તેને પલળવા દઈશું. દાળ પલળે ત્યાં સુધીમાં આપણે 1 ટામેટું, 4 થી 5 લીલા મરચાં, થોડો આદુનો ટુકડો લઈ, લીંબુ, લીલા ધાણા અને લીમડો એ બધું આપણે એમાં નાખવા માટે તૈયાર કરી લીધું છે. અને આ બાજુ સૂકું 1 લાલ મરચું, 1 તમાલપત્ર, 1 તજનો ટુકડો અને 2 થી 3 આપણે લવિંગ લઈશું. હવે ગેસની ફ્લેમ આપણે ચાલુ કરી તેની અંદર આપણે 3 થી 4 પાવડા જેટલું તેલ ઉમેરીશું. 4 પાવડા જેટલું આપણે તેલ ઉમેરીશું. પાવડા નાના છે એટલા માટે. પછી તેલ ગરમ થઈ જાય એટલે તેની અંદર આપણે અડધી ચમચી જેટલી રાઈ ઉમેરીશું, અડધી ચમચી આખું જીરું ઉમેરીશું, અડધી ચમચી જેટલી આપણે અંદર હિંગ ઉમેરીશું. પછી તેની અંદર આપણે 1 સૂકું લાલ મરચું ઉમેરીશું, 1 તમાલપત્ર, 1 તજનો ટુકડો અને 2 થી 3 આપણે જે લવિંગ લીધા છે તેને આપણે અંદર ઉમેરી દઈશું. પછી તેની અંદર આપણે થોડો મીઠો લીમડો ઉમેરીશું. પછી ઝીણા કટ કરેલા મરચાં, આદું અને ટામેટું છે તે અંદર આપણે ઉમેરી દઈશું. પછી એ બધું આપણે સારી રીતે હલાવીને 1 થી 2 મિનિટ સુધી આપણે તેને સાંતળી લઈશું. એક થી 2 મિનિટ થઈ જાય, સારી રીતે સતળાઈ જાય એટલે તેની અંદર આપણે જે દાળ છે પલાળેલી તે અંદર ઉમેરી દઈશું. અને તે આપણે હલાવી લઈશું. પછી તેની અંદર આપણે 1 ગ્લાસ જેટલું અંદર પાણી ઉમેરીશું. પછી તેની અંદર આપણે અડધી ચમચી જેટલી હળદર ઉમેરીશું, 1 ચમચી આપણે લાલ મરચું ઉમેરીશું, 1 ચમચી આપણે ધાણા જીરું ઉમેરીશું અને 1 થી 1.5 ચમચી જેટલું આપણે અંદર મીઠું ઉમેરીશું સ્વાદ પ્રમાણે. પછી તેની અંદર આપણે અડધું લીંબુ નીચોવીશું. અને તે બધું આપણે હલાવીને સારી રીતે મિક્સ કરી દઈશું. બધું મિક્સ થઈ જાય એટલે આપણે તેનું ઢાંકણ ઢાંકી અને 3 થી 4 મિનિટ સુધી આપણે તેને થવા દઈશું. 3 થી 4 મિનિટ થઈ જાય એટલે આપણે તેને જોઈ લઈશું હલાવીને. તો આપણી દાળ છે તે હવે ચડવા આવી ગઈ છે. તો પણ તેને આપણે 1 મિનિટ સુધી આપણે તેને રાખીશું. આપણે રસો વધારે રાખવો હોય તો થોડું પાણી વધારે ઉમેરવાનું, પણ અમે બહુ રસાવાળું રાખતા નથી એટલે આપણે પાણી અમે ઓછું રાખ્યું છે. તો આપણી દાળ ચડીને તૈયાર થઈ ગઈ છે. ગેસની ફ્લેમ આપણે બંધ કરી દઈશું અને તેની ઉપર આપણે લીલા ધાણા ઉમેરીશું અને બધું હલાવીને આપણે મિક્સ કરી દઈશું. તો આપણી મસૂરી દાળ છે તે બનીને તૈયાર છે. તેને એક આપણે બાઉલમાં સર્વ કરી લઈશું. તો તૈયાર છે આપણી ફક્ત 5 મિનિટમાં બની જાય તેવી મસૂરી દાળ. તેની ઉપર આપણે લીલા ધાણા થોડા ઉમેરીશું. તો કેવી લાગી તમને મારી રેસીપી?
જો તમને મારી રેસીપી ગમે તો તેને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને કમેન્ટ કરીને કહેજો કે તમને મારી રેસીપી કેવી લાગી. અને બેલ આઇકન દબાવવાનું ના ભૂલશો કે જેથી કરીને તમને પહેલાં નોટિફિકેશન મળે. જય શ્રી કૃષ્ણ.